થઈ એક સ્વામીની, પરંતુ એવું નથી કે નવરાત્રિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ બફાટ કરી રહ્યા છે. આસ્થાનું અપમાન કરનારાની યાદીમાં બીજા પણ નામ સામેલ છે. અને આવો જ બફાટ કરતા વધુ એક સંત કે પછી મુનિનો વિડીયો પણ સામે આવ્યો છે. અને આ જૈન મુનિનો ત્યાં સુધી દાવો છે કે નવરાત્રિ એ પાપનું પ્રવેશ દ્વાર છે. અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને, નવરાત્રિ. આ નવરાત્રિના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો. તો કહું છું, નવરાત્રિ નથી, આ લવરાત્રિ. ખૂબ આક્રમક થઈને બોલતા આ સંત છે જૈન મુનિ. નામ છે તેમનું વિજય મહાબોધિ સુરેશ્વર મહારાજ. અને આમનો પણ એ જ મત છે કે નવરાત્રિ કોઈ તહેવાર નથી, તે તો જાણે કે બદી છે. વિજય મહાબોધિ સુરેશ્વર મહારાજનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નવરાત્રિને પાપના પ્રવેશનું પર્વ ગણાવી રહ્યા છે. અને નવરાત્રિમાં રમવા સંતાનોને માતા પિતા કેમ મોકલે છે તેવો સવાલ પૂછે છે. એટલે સુધી આ જૈન મુનિનો દાવો છે કે નવરાત્રિ બાદ વધી રહ્યા છે ગર્ભપાત. નવરાત્રિ હોય, 9 દિવસના કપડા જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડોક્ટરે કીધું તું, મારા સાહેબ, નવરાત્રિ પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય. લાઈન. જૈનોની છોકરીઓ હોય. તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? શું આ હિન્દુઓની આસ્થા સાથે છેડા નથી? જ્યોતિર્નાથ મહારાજના જેવો જ મત જૂનાગઢના શેરનાથ બાપુનો પણ છે. તેમણે પણ આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું. સાથે વારંવાર આવા નિવેદનોને લઈને ચિંતા વ્યક્ત કરી. સાથે કોઈ કડક પગલાં, યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરી છે. બીજી તરફ વીએચપી નેતા પણ કહી રહ્યા છે કે આ સંતો મીડિયામાં ચમકવા માટે જ આવા વાણી વિલાસ કરી રહ્યા છે. અને જ્યારે નવરાત્રિને આ લોકો લવરાત્રિ કહેતા હોય, લવરાત્રિ તરીકે કહેતા હોય, તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ લોકોએ સમજવું જોઈએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા ઉપર આપણે જ પોતાના પગ ઉપર કુવાડો મારી શકી રહ્યા છીએ. મહાચેતના કુદરતી પરંપરા એક એવી છે કે કરેલા કર્મના વાણીથી, બુદ્ધિથી, મનથી ફળ ભોગવવા જ પડે છે. તો આ ફળ ભોગવવા જ પડશે. માત્ર ક્યારેક ક્યારેક કોક સંતો એવા પણ નીકળી જાય કે જેને બોલવાનું કોઈ ભાન રહેતું નથી. એટલે મારી તો એટલી જ વિનંતી છે કે એના જે વડવાઓ છે એ લોકોએ એવા સંતોને જરા સમજણ આપવી જોઈએ. ઘણી વખત ટીવી ઉપર આવવાવાળા સંતોને એમના મનમાં એમ થાય કે હું જ મોટો સારો વક્તા છું, અને એના માટે પછી કોઈ સ્વામિનારાયણ ના હોય કે જૈનો ના હોય, જે પ્રકારે ભાષા એમની વપરાય છે એક સંતને શોભેવી ભાષા હોતી નથી. એટલા માટે બધા જ સંતોને હું વિનંતી કરું છું કે જેના સંપ્રદાયના, જૈન સંપ્રદાયના કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, એમને વાણી ઉપર લગામ રાખવાની આવશ્યકતા છે. એમાં બહારના કરતાં અંદરના લડવાના પ્રશ્નો વધારે ઊભા થાય છે. સવાલ આસ્થાનો છે. વારંવાર થતા આ પ્રહારો, ગમે તેમ બેફામ નિવેદનો ક્યાં સુધી ચલાવી લેવાશે? દરેક ધર્મને, સંપ્રદાયને, આસ્થાને હંમેશા આપણા દેશમાં માન સન્માન મળ્યું છે અને આગળ પણ મળતું રહેશે. પણ પોતાને મોટા દેખાડવા, બીજાને નીચા પાડવા, તે ક્યાંની નીતિ? અત્યાર સુધી ધર્મગુરુ, સંતો અને રાજકીય નિવેદન સાંભળ્યા, પરંતુ જે મહિલા, યુવતીઓ પર પ્રહાર આ સંતો કરી રહ્યા છે, તે યુવતીઓનો શું મત છે તે પણ સાંભળો. આ સ્વામીજીનું વાક્ય હું માનું છું કે અયોગ્ય છે, કારણ કે નવરાત્રિ એ માતાજીનો ખૂબ જ પૂજ્ય અને આરાધનાનો તહેવાર છે. અને ગુજરાતમાં ખાસ કરીને આનું આધ્યાત્મિક રીતે ઘણું મહત્ત્વ છે. તેથી આ જે ટેગ છે કે ફેશન નવરાત્રિ એ અયોગ્ય છે અને અશોભનીય છે, કે જે રીતે સ્વામીજીએ કહ્યું એ આ ટેગ હું નથી માનતી કે યોગ્ય. નવરાત્રિ બહેનો માટેનો જ તહેવાર છે, એટલે બહેનો તો એને એન્જોય કરશે જ કઈ બી રીતે. અને આપણે એમાં મેઇનલી આપણો ફોકસ હોય છે કે માતાજીની આરાધના કરવી. એટલે આ વસ્તુ તો ખોટી છે, કેમ કે ફેશન ટેગ છે જ નહીં. આ તો પરંપરાથી ચાલે છે, કેમ કે આપણો ધાર્મિક તહેવાર છે, આપણી માતાનો છે, તો બધા પૂજે છે. ને અમે લોકો જે નવરાત્રિના જે 9 દિવસ અમે ગરબા રમતા છે, કેટલી મહિલાઓ વ્રત કરે છે અને પછી કરે છે, એ લોકોને એમ બોલે તો નહીં ચાલશે. જેઓ આદ્ય શક્તિને પૂજે છે, જેઓ આ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે, તેમની આસ્થા સાથે છેડા કરવાનો હક આ સાધુ સંતો મુનિઓને કોણે આપ્યો? શું સંતોનું કામ ધર્મની આલોચના કરવાનું છે
કે પછી સમાજને સાચી દિશામાં દોરી જવાનું અને સાચા રસ્તે દોરવા માટેની આ રીત છે? જો આ રીત હોય તો તે પણ ખોટી જ છે. હિન્દુ ધર્મને નામે વર્ષોથી રાજકીય નિવેદનો થતા રહ્યા છે. ધર્મના નામે રાજકીય રોટલા શેકાતા રહ્યા છે. નેતાઓ તો ધર્મનો રીતસરનો ઉપયોગ કરે છે, પરંતુ હવે ધર્મ જ ધર્મની સામે થઈ જશે? કેમ આસ્થાનું અપમાન થઈ રહ્યું છે? બ્યુરો રિપોર્ટ વિનાયક.